રાજ્યની અંદર ઘણા કેટલાક દિવસોથી કલાકારો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે। જી હા, દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી કે જ્યાં બંનેનો જે વિવાદો છે એ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો। પહેલા જ્યારે સ્ટેજ પરથી વાતો કરવામાં આવી, ત્યારબાદ એ વળતા પ્રહારો અને જવાબોને આપવામાં આવ્યા અને એ આખા મુદ્દાની અંદર જ્યારે રાજકોટ ખાતે લાંબા સમય બાદ રેસકોર્સના ગ્રાઉન્ડ ખાતે દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે એ દેવાયત ખવડની એન્ટ્રીને જોવા માટે થઈ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી। આખા વિવાદના વંટોળ વચ્ચે દેવાયત ખવડનું રાજકોટમાં સ્વાગત થયું, કારણ કે દેવાયત ખવડને મારામારીના કેસમાં કોર્ટ દ્વારા રાજકોટ શહેરમાં 6 મહિના સુધી પ્રવેશ ન કરવાની જામીન આપવામાં આવ્યા હતા। એટલા માટે લાંબા સમય બાદ એટલે કે 6-7 મહિના પછી દેવાયત ખવડની રાજકોટમાં ફરીવાર એકવાર રીએન્ટ્રી થાય છે અને રીએન્ટ્રી થતાની સાથે જ ખવડના જે ચાહકો છે એ ચાહકો ઉમટી પડ્યા હતા। એટલા ઉમટી પડ્યા હતા કે રેસકોર્સનું ગ્રાઉન્ડ પણ કદાચ ટૂંકું પડ્યું હશે અને આખા ડાયરાની જ્યાંથી ડાયરો ચાલુ થયો એ ડાયરાની શરૂઆતથી લઈ અને ડાયરો પૂરો થયો ત્યાં સુધી લોકોએ ત્યાંથી હલવાનું નામ નહોતું લીધું અને દેવાયત ખવડના લોક ડાયરાને રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ થોડા દિવસથી દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ દેવાયત ખવડે બોલવાનું ટાળ્યું હતું, પરંતુ લાંબા સમય બાદ દેવાયત ખવડનો રાજકોટમાં કાર્યક્રમ યોજાતા જ મોટી સંખ્યામાં લોકો એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા। આયોજકો દ્વારા ફૂલો, પાટડીઓને લાલ જામર સાથે દેવાયત ખવડની એન્ટ્રી થતા ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી અને રેસકોર્સ ખાતે દેવાયત ખવડનો લોક ડાયરાનો આ કાર્યક્રમ યોજાતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સેલ્ફી લેવા માટે ચાહકોની ભીડ ઉમટી હતી। થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને અફરાતફરીના કારણે સ્ટેજ પાસેની આડસ ધરાશાય થઈ જતા સ્વાભાવિકપણે પબ્લિક એટલી બધી લોકો એટલા બધા ભેગા થઈ ગયા હતા, કારણ કે દેવાયત ખવડના જે લોકો જે ચાહકો હતા એ ચાહકો એમને જોવા માટે થઈને એટલા બધા ઉત્સુક થઈ ગયા હતા અને સ્ટેજ પર ચડી ગયા હતા, જેને લઈને સ્ટેજનો એક ભાગ તૂટ્યો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ। પરંતુ દેવાયત ખવડ કે અન્ય લોકોને પણ કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ આ જે વિવાદ છે ને આ વિવાદના વચ્ચે રાજકોટમાં ડાયરો યોજાતાની સાથે જ ફરી એકવાર અનેક તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા છે, કારણ કે ત્યાં પણ એ મર્દાનગીની વાતો થઈ હતી અને ત્યાં પણ એ લોકોએ એમને ઉત્સાહ સાથે એમનું સ્વાગત કર્યું હતું અને લગભગ 6-7 મહિનાથી દેવાયત ખવડને રાજકોટમાં નો એન્ટ્રી હતી અને ફરી એકવાર રીએન્ટ્રી થતાની સાથે જ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાણો રાણાની રીતે શબ્દ ગુંજી ઉઠ્યો હતો, કારણ કે જ્યારથી દેવાયત ખવડનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારથી દેવાયત ખવડના જે ફેન છે, જે ચાહકો છે, તે પણ વિડીયો બનાવીને મૂકી રહ્યા છે કે ભાઈ જેને જે કરવું એ કરે, બાકી દેવાયત ખવડ તો દેવાયત ખવડ જ છે। એ જ સામે બ્રિજરાજ દાન ગઢવીના ચાહકો પણ સામે કટાક્ષ કરતા બોલી રહ્યા છે કે આજકાલના આવેલા લોકો શું સ્ટેજની ગરિમા સંભાળી શકે। એટલે આરોપ પ્રતિ આરોપો પણ લાગી રહ્યા છે ને આરોપ પ્રતિ આરોપને આ કયા વિવાદની વંટોળ વચ્ચે રાજકોટમાં લોક ડાયરો યોજાતા દેવાયત ખવડને સાંભળવા માટે થઈ અને રેસકોર્સનું ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું। હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં સુધી ડાયરો ન પૂરો થયો ત્યાં સુધી લોકોએ ત્યાંથી હલવાનું નામ નહોતું લીધું। એક ઝલક જુઓ તમે ડાયરાની કે જેની અંદર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને સાથે સાથે જ જ્યારે દેવાયત ખવડ સ્ટેજની નીચે આવતા હતા ત્યારે મંડપનો એક ભાગ પણ તૂટ્યો હતો। એ વિડીયો પણ જુઓ। તોડિયા પાંજરાવાળા હાકલેથી બાગ સુજા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ જતા સિયો જમુ જાવા પસુડા બનાંગ ઝાડ છૂટા આસમાન ગટા ફૂટા જમી જાક આઈ જાળા ફાળા તક વાળા પલ્લે કાળા વેર તક પાડુ વાળા રંગ કાળા રંગ તાળા પૂર બગાડા બુજાડા વાહે બાજાલા રમોર હાય પડી જાળી બધું विशाल जटा झूठ चंद्र भाल ए मामा ए भाई ભાઈ બધા હેઠા ઉતરી જાઓ. સ્ટેજ ઉપર વજન જાજો થઈ ગયો છે એકચ્યુઅલી. આજો અહીંયા
વ્યવસ્થામાં સહકાર આપશો. તો જે રીતે આખો આપણે આ વિડીયો જોયો, વિડીયોની અંદર તમે જોયું કે ઘણા બધા લોકો હતા કે જે એમની સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી રહ્યા હતા. સાથે જ આખા વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે રાજકોટમાં લોક ડાયરો યોજાતા ફરી એકવાર ચર્ચાઓ જાગી છે કે લોકોને એટલું હતું કે શું આ સ્ટેજ પરથી દેવાયત ખવડ એમના જે વિરોધીઓ છે તેમને કોઈ જવાબ આપશે કે કેમ, મીડિયાને કોઈ જવાબ આપશે કે કેમ. ત્યારે મીડિયા સામે પણ દેવાયત ખવડે બોલવાનું ટાળ્યું હતું અને સીધા ડાયરા કરીને રવાના થયા હતા. પરંતુ ડાયરામાં એટલી ભીડ થઈ ગઈ હતી જેના કારણે લોકોને કાબુ કરવામાં પણ મુશ્કેલી પડી ગઈ હતી. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.